તો રાજકોટ આશાબેન કાછડનો મૃતદેહ બહાર લવાયો। સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 17 મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે। આ મૃતદેહોને મેળવવા સ્વજનોની ભારે ભીડ ઉમટી રહી છે। હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો દ્વારા આક્રંદ મચાવવામાં આવી રહ્યો છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ગોઝારી ઘટના બની, અગ્નિકાંડ સર્જાયો, જેમાં 28 લોકોના મોત થયા, ત્યારે આશાબેન કાછડનો મૃતદેહ હવે બહાર લાવવામાં આવ્યો છે। તો વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, જે રીતે હવે મૃતદેહોને બહાર લાવવામાં આવી રહ્યા છે ને પરિવારોમાં આક્રંદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, શું છે ત્યાંની પરિસ્થિતિ? જે રીતે ટીઆરપી મોલની અંદર જે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં જે 28 લોકોના મોત થયા હતા, તેમાં જે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલતી હતી, તેમાં હવે આજ સવારથી ધીરે ધીરે તબક્કાવાર એક પછી એક ડેડ બોડીને તેમના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એફએસએલની વાત કરીએ તો એફએસએલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જ્યારે બર્નિંગ ડેડ બોડી અથવા તો કોઈ પણ વ્યક્તિનો ડીએનએ ચેક કરવાનો હોય તો કમસે કમ 48 કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ આ પહેલીવાર એવું બની રહ્યું છે કે એફએસએલ દ્વારા સૌથી ઝડપી પ્રક્રિયા કરી અને રિઝલ્ટ આપવામાં આવી રહ્યા છે। એટલે કે રાજકોટ અગ્નિકાંડની અંદર જે એફએસએલ દ્વારા પરિણામો આપવામાં આવી રહ્યા છે તે સૌથી ઝડપી પરિણામ અત્યાર સુધીના છે। અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં સવાર સુધીમાં જે 4 મૃતદેહ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે બીજા 5 મૃતદેહના નામ સત્તાવાર રીતે પોલીસ પાસે પહોંચી ગયા છે। જેમાં જે 5 મૃતદેહ છે તેમાં પહેલા આશાબેન કાછડ, તેમના જે પરિવારજનો છે તેમને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ રૂમની અંદર અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમને આશાબેન કાછડનો જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે। હજુ પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે સિવિલ રાજકોટ છે તેની અંદર પોસ્ટમોર્ટમ રૂમમાં 17 મૃતદેહ હજી પણ અંદર છે, પણ તબક્કાવાર રીતે હજી પણ જે સત્તાવાર 4 નામ બીજા આવેલા છે તે તમામ મૃતદેહોને એક પછી એક તેમના પરિવારજનોને ફોન કરીને બોલાવવામાં આવશે અને તેમને સોંપવામાં આવશે। પરંતુ પરિસ્થિતિ જે વિકટ થઈ રહી છે તેમાં સૌથી મોટી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જે મૃતદેહ છે, જે સળગી ગયેલી બોડી છે, તેની અંદરથી ડીએનએ ટેસ્ટ કરી અને તેના પરિણામ મેળવવામાં જે મોડું થઈ રહ્યું છે તેના કારણે પરિવારજનોનું જે ધીરજ છે હવે ધીરે ધીરે ખૂટી રહી છે। કારણ કે કોઈ પણ પ્રકારનું કોર્ડિનેશન નથી કરવામાં આવ્યું, તેમને કોઈ માહિતીથી અવગત નથી કરવામાં આવી રહ્યા અને એટલે જ ક્યાંક જે પરિવારજનો છે તે રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે આખરે અમને અમારા સ્નેહીની જે ડેડ બોડી છે તે ક્યારે આપવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં 5 સત્તાવાર નામ પોલીસને પહોંચાડવામાં આવ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક પછી એક જે મૃતદેહ બહાર આવશે તે કેટલા સમયમાં આવે છે। અને સાથે જ સૌથી મોટી વાત એ કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ જે આ વિવાદ થઈ રહ્યો છે, જે ઘર્ષણ અત્યારે સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે ડીએનએ ટેસ્ટને લઈને કે ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ નથી આવ્યા, અને સાથે જ અત્યારે પોલીસ અને જે સહયોગી તંત્ર છે તેમના દ્વારા કોઈ માહિતી નથી આપવામાં આવી, એટલે ગૃહ રાજ્યમંત્રી પોતે એફએસએલ પહોંચ્યા છે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં। તેમણે ડીએનએની પ્રક્રિયા બાબતેની માહિતી મેળવી છે અને ઝડપી પરિણામો મળે તે માટેની ચર્ચા પણ કરી છે। જી વિશાલ, બિલકુલ મૃતદેહો તો પરિવારને મળી રહ્યા છે, પરંતુ આ પરિવારોને ન્યાય ક્યારે મળશે? જી, સૌથી મોટો સવાલ છે અને સૌથી મહત્વનો સવાલ છે આ કે જે રીતે પરિવારને ન્યાયની બાબત છે, આપણી ન્યાય પ્રણાલિકા છે તે ખૂબ જ લેન્ધી છે અને સાથે જ જે રીતે પુરાવાની વાત કરવામાં આવે તો કાયદો છે તે હંમેશા પુરાવા પર ચાલતો હોય છે। અને બીજી તરફ જોવા જઈએ તો અત્યારે હાલમાં જે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ અથવા તો જાણી જોઈને પોલીસે ક્યાંક કેટલાક લોકોને બચાવવાની કોશિશ કરી હોય તેવું ના માત્ર જનતા આરોપ લગાવી રહી છે, પરંતુ નામદાર કોર્ટે પણ કેટલાક મુદ્દાઓનું તાચણ કર્યું છે અને જણાવ્યું છે કે શા માટે કેટલાક ડીઝલ અને પેટ્રોલ જે ત્યાં બેરલ પડ્યા હતા તેવા મુદ્દાઓનો ઉલ્લેખ ફરિયાદમાં શું કામ નથી કરવામાં આવ્યો। એટલે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં હાઈકોર્ટે તો પોલીસની ઝાટકણી કાઢી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જેમ સંચાલકોને પકડવાની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ જો જે લાગતા વળગતા લાંચિયા અધિકારીઓ છે જેમણે આ સંચાલકોને છૂટો દોર આપ્યો હતો તેમને પકડવાની કાર્યવાહી પણ થાય અને તેમને પોતાની ફરજ પરથી બરતરફ કરવામાં આવે, તેમને તેમની ફરજ પરથી તેમને ઘરે મોકલવામાં આવે તો જ ચોક્કસથી આવા પ્રકરણો બનતા અટકશે। અને અત્યારે હાલમાં પોલીસે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ અલગ અલગ ટીમ બનાવી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જે પરિવારજનો છે અને જનતા છે તે ક્યાંક ન્યાયિક પ્રક્રિયા થાય અને ઝડપી પ્રક્રિયા થાય તે માટે સ્ટેટ એજન્સીને આ તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મૃતદેહોને હવે ધીરે ધીરે બહાર લાવવામાં આવી રહ્યા છે. ત્યારે મૃતદેહોને મેળવવા માટે પરિવારજનોની પણ હોસ્પિટલની બહાર લાંબી ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં મૃતકોના આક્રંદ સામે જે આવ્યો છે તેના કારણે હોસ્પિટલ હચમચી ઉઠી છે. इसमें भाई ऐसा है कि जो डीएनए टेस्ट में जिसका नाम है तो जिसका आइडेंटिफाई हुआ इसकी 5 बॉडी सुबह सौंप दिया. अभी 4-5 बॉडी सौंप रहे. जैसे जैसे डीएनए टेस्ट में क्लियर होगा नाम और डेड बॉडी पहचानने के बाद सबको धीरे धीरे हैंड ओवर करते जाएंगे और सब अपने सिटी में या तो गांव में जहाँ है वहाँ गवर्नमेंट के हिसाब से वहाँ पहुँचा देंगे. सर कितने डीएनए रिपोर्ट अभी तक आ चुके हैं? डेड बॉडी की रिपोर्ट 10 आ गए हैं लेकिन बाकी सब प्रोसेस में है. अभी किसकी डेड बॉडी दी जा रही है? ऑफिशियल अभी किसकी दी जा रही है? अभी जा रही है जो आशा में अपना आशा बहन वो सबका जा रहा है. कितने लोगों की डेड बॉडी? तो अभी आइएगा धीरे धीरे जो आते रहेंगे वो आपको बताते रहेंगे. मेरे को पूरा आइडिया नहीं है. मैं कोई गलत बोलना भी नहीं चाहता हूँ, अनुमान भी करना नहीं चाहता. जितना डीएनए टेस्ट हो जाएगा, जितना जितना बॉडी आ जाएगा, गांधीनगर एफएसएल में से आता है, वो आने के बाद सबको उसका बॉडी सौंपा जाएगा और बाद में इसका अंतिम क्रिया हो जाएगा. तो डेथ फिगर 28 है या इससे कुछ बड़ा है? बस अभी तो 28 है, कोई बड़ा नहीं है. वो सब बात है, अफवाह ये है. अभी तक जो है वो